કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લાના ધારાસભ્યોની સંકલન સમિતિની બેઠક મળી। વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લાના ધારાસભ્યોની સંકલન સમિતિની બેઠક મળી હતી। આ બેઠકમાં સાંસદ અને ધારાસભ્યો દ્વારા પોતાના વિસ્તારોના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત બાદ ધારાસભ્યોએ કલેક્ટરને ચીમકી આપતા જણાવ્યું હતું કે આગામી મળનાર સંકલન સમિતિની બેઠક સુધીમાં અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અમે સંકલન સમિતિનો બહિષ્કાર કરીશું। સંકલન સમિતિની બેઠકમાં સાંસદ હેમાંગ જોશી, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। માટી ચોરીનો બનાવ છે। ઓરસંગમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં ચોરીઓ થાય છે। આ બાબતની ફરિયાદ પણ નોંધવામાં આવી છે, પણ જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં જે 4 નામો છે, નાના ટ્રેક્ટર ડ્રાઈવર ને એ બધા છે। એટલે આજે મેં રજૂઆત કરી છે કે 29,000 મેટ્રિક ટન માટી ચોરાઈ હોય તો ઓછામાં તો 2-2.5-3 કરોડ રૂપિયા દંડ થાય। તો દંડ પણ સામાન્ય જે તે આ કરવામાં આવ્યો છે અને મોટા માથાઓને છોડી દેવામાં આવ્યો છે। તો જે મોટા માથાઓનું ઇન્વોલ્વમેન્ટ હોય, જે લોકો ત્યાં આગળ ધંધો કરતા હોય, જે લોકો આમાંથી જેને લીધે બ્રિજ જોખમમાં મુકાયો છે કર્ણેટનું, અને કર્ણેટના બ્રિજ પર કંઈ પણ નુકસાન થાય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકાર પર આવતું હોય છે। તો આ ચોરો જે કોઈ હોય એની પર પગલાં લેવા જોઈએ। ત્યાંથી કર્ણેટથી પાણી ડભોઈ નગરપાલિકામાં આવે છે, ડભોઈ નગરમાં આવે છે, એનો કૂવો પણ આને લીધે એ હલી ગયો છે। એટલે એ બાબતનું પણ ધ્યાન દોર્યું છે અને એસપી સાહેબે પણ કીધું છે અને કલેક્ટરશ્રીએ પણ સૂચના આપી છે અને ખાણ ખનીજના અધિકારીઓને પણ કહેવામાં આવ્યું છે કે આ બાબત તાકીદે જે કોઈ સંડોવાયેલા હોય અને આના પરથી જે કોઈ ખરા ચોરો હોય એ લોકો પણ ફરિયાદ થવી જોઈએ। આ સાથે જ અમે બાયલી વિસ્તારમાં જે પ્રધાનમંત્રી આવાસો વધારે પ્રમાણમાં થઈ રહ્યા છે એ બાબતનું ધ્યાન દોર્યું છે કે જ્યાં કરોડો રૂપિયાના ફ્લેટો હોય ને એની આજુબાજુ બધે જ ઠેકાણે પ્રધાનમંત્રી આવાસ થાય તો ડેવલપમેન્ટમાં તકલીફ થાય। તો આ બાબતનું ધ્યાન રાખીને શહેરના બીજા વિસ્તારોને પણ આ પ્રધાનમંત્રી આવાસ આપવા જોઈએ। એકલા બાયલીને પ્રધાનમંત્રી આવાસ તો ઘેરી નાખીને એને જે પોશ વિસ્તાર છે એમાંથી લોઅર મિડલ ક્લાસનો વિસ્તાર ના બનાવવો જોઈએ। ખાણ ખનીજનો જે મુદ્દો છે તો જે પ્રકારે જે સંકલનની મિટિંગ યોજાતી હોય છે તો એમાં સંતોષકારક જવાબ આપને મળતો હોય છે કે ભાઈ જે અધિકારીને જવાબદારી બનતી હોય? સંતોષકારક જવાબો ના મળે એના કારણે અમે ચારેય ધારાસભ્યો આજે કલેક્ટરને સ્પષ્ટ ભાષામાં કીધું છે કે આવતી સંકલનમાં આજે જે સંકલનમાં મિટિંગો થઈ છે ને જે તમે ખાતરીઓ આપી છે કે અધિકારીઓ અમને જે ખાતરીઓ આપી છે એમાં કામો પૂર્ણ નહીં થાય અને અમને ફરીવાર આવા જવાબો મળશે તો અમે તમામ ધારાસભ્યો સંકલનનો બહિષ્કાર કરીશું। એવા કયા કામો છે કે જે ગયા સંકલનમાં ડિસ્કસ થયું અને આ સંકલનમાં પૂરું નથી થયું? અનેક કામો છે, તમામ ધારાસભ્યોને એવા કામો છે અને એટલે જ આ વખતે અમે મિટિંગની મિનિટ્સની પણ માંગણી કરી છે, કારણ કે મિટિંગની મિનિટ્સ ધારાસભ્યોને આપવામાં નથી આવતી। એટલે ગઈ વખતે અમે કે બીજા ધારાસભ્ય પૂછેલા એ નથી આવતા। અગાઉ સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલે એની ફાઇલો બાબત કીધું હતું અને ઓપન હાઉસની ચર્ચાઓ થયેલી, એક જ વાર ઓપન હાઉસ થયું જે 2-1 મહિનામાં। એ બાબતને પણ મેં કલેક્ટરને પૂછ્યું કે ઓપન હાઉસનું શું થયું, તો એમનું કહેવું છે કે મહિને 1 ઓપન હાઉસ થાય। હવે મહિને 1 ઓપન હાઉસમાં 50 ફાઇલો વધારે લઈ શકે, જ્યારે 600 કરતાં વધારે ફાઇલો પેન્ડિંગ પડી છે। તો આ તો 1 વર્ષનો પ્રોસિજર થઈ ગયો અને તે દરમિયાન 1 વર્ષમાં બીજી ફાઇલો પણ નવી આવશે અને એનું પણ પેન્ડિંગ થશે, તો આ ક્યાં જઈને અટકશે? એટલે આ બાબતની જરૂર પડે અમે સરકારમાં પણ રજૂઆત કરીશું કે આ કાયદેસર ઓપન હાઉસ કાં તો વધારે બોલાવો કાં તો ઝડપથી આનો અને પોઝિટિવ રીતે નિકાલ કરવો। ની બેઠક મળવામાં આવી અને આ બેઠકની અંદર તમામ ચૂંટાયેલા અમારા ધારાસભ્યશ્રીઓ અને સાથે પોલીસ વિભાગના વડા, ડીડીઓ, તમામ લોકો આજે હાજર હતા। મુખ્યત્વે મારા દ્વારા રજૂ કરવામાં આવેલી બાબતોમાં જે ખાણ ખનીજ વિભાગ છે એના દ્વારા જે ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે
એમાં વિભાગ દ્વારા ઘણી બધી વાર ખૂબ જ ઢીલાસ અમારા ધ્યાને આવી છે. જ્યારે ગ્રામ પંચાયતના સરપંચ હોય અથવા કોઈ અધિકારી હોય, પોલીસ વિભાગ દ્વારા પણ જ્યારે ખાણ ખનીજ વિભાગને લોકેશન સાથે એમને માહિતી આપવામાં આવતી હોય કે આ લોકેશન પર વિડીયો સાથે કે અહીંયા ગેરકાયદે રેતીકરણ થઈ રહ્યું છે, તો પણ એના ઉપર કોઈ પગલાં લેવાતા નથી. એટલે આ બાબતે માન્ય ધારાસભ્ય શ્રી વાઘોડિયા સાથે મળી અને અમે મજબૂત રજૂઆત કરી છે કે જ્યારે આ ખાણ ખનીજના કારણે વિવિધ બ્રિજની પાયાની નબળાઈ થતી હોય, વિવિધ ઇમારતો જર્જરિત થતી હોય, ત્યારે આ બાબતે યોગ્ય અને કડક કાર્યવાહી કરવી જોઈએ. અને માન્ય કલેક્ટર સાહેબ સાથે મળી અને અમે એવું સૂચન કર્યું છે કે એક જોઈન્ટ કમિટી આના માટે બનાવવામાં આવે, જેની અંદર પોલીસ વિભાગ